તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 નો ચેપ્ટર નંબર 6 સપુષ્ટિ વનસ્પતિની અંતઃસંરચનાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વનસ્પતિની અંતઃસંરચનાનો અભ્યાસ એટલે શું? તો કે વનસ્પતિના બાહ્ય આવરણની અંદર જે પણ વસ્તુ રહેલું છે તેનો અભ્યાસ. એટલે કે વનસ્પતિના કોષો, તેની અંદર રહેલી પેશીઓ તેમજ અંગો અંગતંત્રનો અભ્યાસ એને શું કહેવામાં આવે છે? વનસ્પતિની અંતઃસંરચના. અંતસ્થ એટલે અંદરના ભાગો અને રચના એટલે કે તેની બનાવટ. તો વનસ્પતિના અંદરના ભાગોની બનાવટનો આપણે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટરની અંદર આપણે વિવિધ પેશીઓ વિશે અભ્યાસ કરવાનો છે, તેની રચનાઓ વિશે અભ્યાસ કરવાનો છે, તેમજ તેના કાર્યો વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ સમજીએ આપણે તો કે અંતઃસંરચના એટલે શું? જે પણ વનસ્પતિની અંતઃસંરચનાનો અભ્યાસ કરવો હોય તો આપણે તેને બહારનું આવરણ ખોલી અને અંદર જોવું. અંતઃસંરચના શાસ્ત્ર એટલે જે શાસ્ત્ર, જે સંસ્થા અથવા તો જે વસ્તુ, જે પુસ્તક આપણને વનસ્પતિની અંતઃસંરચના વિશે, અંદરની રચના વિશે, તેના કોષો, પેશીઓ વિશે માહિતી આપતું હોય તો તેને વનસ્પતિની અંતઃસંરચના શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, આપણને ખબર છે. અને દરેક સજીવની રચના, તેની પેશીની રચના, તેના અંગો અંગતંત્રોની રચના એ કોષ દ્વારા થાય છે. તો દરેક કોષો એ પેશીનું નિર્માણ કરાવે છે. હવે કયા કોષો પેશીનું નિર્માણ કરાવે છે અને પેશી દ્વારા કેવી રીતે કોષોનું નિર્માણ થાય છે એ જોવાનું છે. તો કે જે પણ કોષ છે એ કોષ ચોક્કસ પ્રકારે વિભાજન પામી અને કોષોનો જથ્થો બનાવે છે અને આ જથ્થો બન્યા બાદ પેશીનું નિર્માણ થાય છે. અંતઃસંરચનાનું જે શાસ્ત્ર છે એ આપણને વિવિધ વનસ્પતિના અનુકૂલનો વિશે માહિતી આપે છે. વનસ્પતિનું અનુકૂલન એટલે શું? તો કે વનસ્પતિ કયા વિસ્તારમાં રહે છે, તે વિસ્તાર પ્રમાણે વનસ્પતિએ કયા ફેરફારો દર્શાવેલા છે. એક ઉદાહરણ લઈએ તો જળ નિવાસી વનસ્પતિ અને રણ પ્રદેશની વનસ્પતિ વચ્ચેનું અનુકૂલન, તેમની વચ્ચેની સામ્યતાઓ, તેમની વચ્ચેનો તફાવત, તેમના અંતઃસંરચનાઓની વિવિધતા આપણને તેના દ્વારા સમજણ પડે છે, તેના દ્વારા માહિતી આપણને મળે છે. તો અંતઃસંરચના જે શાસ્ત્ર છે તે આપણને વિવિધ પર્યાવરણીય અનુકૂલનો વિશેની માહિતી આપે છે. કોનું વિવિધ પર્યાવરણીય અનુકૂલન? એ વનસ્પતિનું વિવિધ પર્યાવરણીય અનુકૂલન વિશે માહિતી આપે છે. દરેક વનસ્પતિની અંતઃસંરચના જુદી જુદી જોવા મળે છે અને આ જે અંતઃસંરચના છે એ તેમના અનુકૂલન પ્રમાણે હોય છે. બીજું ઉદાહરણ લઈએ આપણે એકદળી અને દ્વિદળી વનસ્પતિ. તો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિની અંતઃસંરચના પણ જુદી જુદી જોવા મળે છે. તેમના બીજની રચના પણ આપણને જુદી જુદી જોવા મળે છે. હવે એકદળી વનસ્પતિ એટલે શું? તો કે જે વનસ્પતિના બીજના બે સરખા ભાગ ના થઈ શકતા હોય, બીજપત્રના બે સરખા ભાગ ના થઈ શકતા હોય તેને આપણે એકદળી વનસ્પતિ કહીએ છીએ. જ્યારે દ્વિદળી વનસ્પતિમાં તેના બીજપત્રના બે સરખા આપણે ભાગ કરી શકીએ છીએ, આપણે નાના બનાવી શકીએ છીએ. તો એ જ પ્રમાણે વનસ્પતિની અંદર એકદળી અને દ્વિદળી વનસ્પતિમાં પણ ભિન્નતા આપણને જોવા મળે છે. પેશીની વાત કરીએ તો પેશી એટલે શું? તો કે સમાન ઉત્પત્તિ સ્થાન ધરાવતા તેમજ સમાન કાર્યો ધરાવતા કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે છે. સમાન ઉત્પત્તિ સ્થાન એટલે શું? તો કે એક કોષ એ વારંવાર વિભાજન પામે છે તો તેને સમાન ઉત્પત્તિ સ્થાન તરીકે ગણવામાં આવે છે. તો સમાન કાર્ય એટલે શું? તો કે જે પણ કોઈ કોષ છે, એક કોષ ધારો કે પાણીનું વહન કરતો હોય તો તેની સાથે સમૂહમાં રહેલા દરેક કોષો એ પાણીનું વહન કરે છે તો તેને સમાન કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આવો સમાન કાર્ય કરતા દરેક કોષોને પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોષોના જથ્થાને પેશી તરીકે ઓળખવામાં આવે છે. કોષ દ્વારા વિવિધ પેશીઓનું નિર્માણ થાય છે. વિવિધ પેશીઓ એટલે શું? તો કે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં ખોરાકની ઉત્પત્તિ થાય છે. એ ખોરાકનું વહન શરીરના એટલે કે વનસ્પતિના વિવિધ ભાગો સુધી કરવામાં આવે છે. મૂળ દ્વારા શોષેલું પાણી પર્ણ સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ વનસ્પતિને આધાર આપવા માટેની પેશીઓ હોય, વનસ્પતિનો બાહ્ય આકાર બનાવવા માટેની પેશીઓ હોય, આવી અલગ અલગ પેશીઓનું નિર્માણ કોના દ્વારા થાય છે? કોષ દ્વારા થાય છે. મુખ્ય
મુખ્યત્વે પેશીના બે પ્રકાર જોવા મળે છે, એક છે વર્ધનશીલ પેશી અને એક છે સ્થાયી પેશી. તો જે પણ કોઈ વનસ્પતિની અંદર પેશીના બે પ્રકાર કોના આધારે કરવામાં આવે છે, તો કે જે પણ કોષ વિભાજન પામે છે કે પામતો નથી તેના આધારે તેના બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. વનસ્પતિના જે ભાગોની અંદર કોષો સતત વૃદ્ધિ પામતા હોય એવા કોષોની પેશીને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વર્ધનશીલ પેશીના કોષો ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે સ્થાયી બને છે તો તેવી પેશીને સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળના ચેપ્ટરની અંદર આગળના ભાગની અંદર આ બંને પેશી વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પ્રથમ જોઈએ આપણે વર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો કે જે પેશી સતત વિભાજન પામતી હોય તેને વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. આવી પેશીઓ વનસ્પતિની અંદર વૃદ્ધિ અને વિકાસનું કાર્ય કરે છે. વર્ધનશીલ પેશીના તેના સ્થાન અને કાર્યના આધારે મુખ્યત્વે ત્રણ પ્રકારે વિભાજિત કરવામાં આવે છે. પહેલી છે અગ્રીય વર્ધનશીલ પેશી, બીજી પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને ત્રીજી પેશી છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આવી રીતે વર્ધનશીલ પેશીના ત્રણ અલગ અલગ ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. સૌપ્રથમ જોઈએ આપણે અગ્રીય વર્ધનશીલ પેશી. તો અગ્રીય વર્ધનશીલ પેશી એના શબ્દ પરથી આપણને ખબર પડે છે કે તે વનસ્પતિના અગ્રભાગો, ટોચના ભાગો ત્યાં આગળ આવેલી હોય છે. તો વનસ્પતિના ટોચના ભાગો કયા? તો કે પ્રકાંડનો ટોચનો ભાગ, પ્રરોહનો ટોચનો ભાગ, મૂળનો ટોચનો ભાગ, તેની શાખાઓના ટોચના ભાગો. તો વનસ્પતિના આ ટોચના ભાગોએ અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી આપણને જોવા મળે છે. તો મુખ્યત્વે મૂળ અને પ્રકાંડના અગ્રભાગે આ પેશી જોવા મળે છે. અહીં આકૃતિ બે આવેલી છે, જેની અંદર એક આકૃતિ છે મૂળના અગ્રીય ભાગની અને બીજી છે પ્રરોહના અગ્રભાગની આકૃતિ આપણને જોવા મળે છે. સૌથી પ્રથમ મૂળના અગ્રભાગની આકૃતિની વાત કરીએ તો મૂળના અગ્રભાગની અંદર સૌથી બહારનો જે નીચેનો ભાગ છે જે જમીનની અંદર રહેલો હોય છે તેને મૂળ ટોપનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? મૂળ ટોપનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂળ ટોપનો ભાગની અંદરની બાજુએ થોડા કોષોનું આવરણ આવેલું હોય છે. આ કોષો એ સતત વિભાજન પામતા કોષો છે જેને મૂળ અગ્રીય વર્ધનશીલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મૂળ અગ્રીય વર્ધનશીલ પ્રદેશની અંદર વર્ધનશીલ પેશીના કોષો આવેલા હોય છે કે જે સતત વિભાજન પામી અને મૂળ આકારને લાંબુ કરવાની પ્રક્રિયા કરે છે અને જેના દ્વારા પાછળથી મૂળની લંબાઈમાં વધારો થાય છે. મૂળ ટોપનું મુખ્ય કાર્ય શું છે? તો કે અગ્રીય વર્ધનશીલ પેશીના જે કોષો છે તેમને રક્ષણ આપવાનું, તેમને પાણી પૂરું પાડવાનું કામ મૂળ ટોપનું છે. બાહ્યનો ભાગ એનો અધિસ્તંભ હોય, તેની બહાર બાહ્યનો ભાગ હોય અને વચ્ચેને ભાગે મૂળનું મધ્ય ભાગ આવેલો હોય છે. તો અગ્રીય વર્ધનશીલ પેશી મૂળમાં મૂળ ટોપની પાછળની બાજુએ એટલે કે અંદરની બાજુએ આવેલું હોય છે, જે ભાગ મૂળનો વૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે. હવે પ્રરોહની વાત કરીએ તો પ્રરોહની અંદર વર્ધનશીલ પેશીનો ભાગ અહીંયા છે. હવે આ જે વર્ધનશીલ પેશીનો પ્રદેશ છે એ સતત કોષોનો વધારો કરે અને પર્ણના કાંકુની રચના કરાવે છે, તેમજ નીચેના ભાગે કક્ષ કલિકાની પણ રચના કરાવે છે. આ જે કક્ષ કલિકાઓ છે આ કક્ષ કલિકાઓ દ્વારા પાછળથી કાં તો શાખાનો ઉદ્ભવ થશે અથવા તો કક્ષ કલિકાઓ પર પુષ્પનો ઉદ્ભવ થતો આપણને જોવા મળે છે. અગ્રીય વર્ધનશીલ પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો કે એ છે પર્ણનું નિર્માણ કરાવવાનું. જે રીતે આપણે જોયું કક્ષ કલિકાઓ છે, પર્ણપ્રકો છે, પર્ણપ્રકોમાંથી પર્ણોનું નિર્માણ થશે, કક્ષ કલિકામાંથી તેની શાખાઓ તેમજ પુષ્પનું નિર્માણ થતું જોવા મળે છે. તો કક્ષ કલિકાનું જે નિર્માણ થાય છે તેમાંથી પુષ્પ અને શાખાઓનું નિર્માણ ભવિષ્યમાં થઈ શકે છે. સપુષ્પી વનસ્પતિ હોય તો કક્ષ કલિકામાંથી પુષ્પનું નિર્માણ થાય છે. અગ્રીય વર્ધનશીલ પેશી એ વનસ્પતિના દરેક ભાગોની અંદર આવેલી હોય છે. વનસ્પતિના કેટલાક ચોક્કસ મર્યાદિત વિસ્તારની અંદર વર્ધનશીલ પેશીઓ આવેલી હોય છે જે સતત વિભાજન પામી અને વનસ્પતિનો વિકાસ કરાવે છે, એટલે કે વનસ્પતિની લંબાઈમાં વધારો કરાવે છે.
બીજી વર્ધનશીલ પેશી છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે? તો કે એનું સ્થાન છે બે પરિપક્વ પેશીની વચ્ચે ગોઠવાયેલી હોય છે. બે પરિપક્વ પેશી એટલે શું? તો કે જે પેશીના કોષો વિભાજન પામ્યા બાદ તેઓ મૂળ આકાર ધારણ કરે છે અને ત્યારબાદ તેઓ કોઈ પણ ચોક્કસ કાર્ય કરવા માટે વિભેદિત થઈ ગયેલા હોય છે. તેઓ પોતાનું ચોક્કસ કાર્ય કરતા હોય છે તો તેને પરિપક્વ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિપક્વ પેશી વચ્ચે આપણને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો તૃણાહારી પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી દ્વારા જે ઘાસચારો ખાવામાં આવે છે તો એ જે ઘાસ ખાધેલું છે એ અડધું ખવાઈ જાય છે, છતાં પણ થોડા દિવસ બાદ એ નવું પુનઃસર્જન પામે છે, ફરીથી ઘાસ ફૂટે છે અને નવું ઘાસ બહાર આવે છે. તો આનું કારણ શું છે? કારણ કે ઘાસના અંદર આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીઓ બે પરિપક્વ પેશી વચ્ચે ગોઠવાયેલી હોય છે. અને જ્યારે પણ તૃણાહારી પ્રાણી દ્વારા એ ઘાસ પ્રદેશ ખાવામાં આવે છે, ઘાસનો ભાગ ખાવામાં આવે છે, ત્યારે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીના કોષો સક્રિય બને છે અને ત્યાં આગળ તે નવા ઘાસનું સર્જન કરાવે છે અથવા તો ઘાસનું પુનઃસર્જન કરાવે છે. પુનઃસર્જન એટલે કે જે ભાગ તૂટેલો છે ત્યાંથી ઘાસની રચના પૂરી કરવી. એને શું કહેવામાં આવે છે? પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો ઘાસનું તે પુનઃસર્જન કરાવે છે. વર્ધનશીલ પેશીની આ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ વનસ્પતિના પ્રાથમિક ભાગોનું નિર્માણ કરાવે છે કે જે સમય જતાં પરિપક્વ બને છે અને દ્વિતીયક પેશીની અંદર વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિની અંદર તે મુખ્યત્વે ફાળો આપે છે. ત્રીજો ભાગ છે, ત્રીજી વર્ધનશીલ પેશી છે એ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ મૂળ અને પ્રકારના પરિપક્વ પાર્શ્વીય ભાગોની અંદર ગોઠવાયેલી હોય છે. પાર્શ્વીય ભાગો એટલે કે પાછળના ભાગો, બાજુના ભાગોની અંદર તે ગોઠવાયેલી હોય છે. અને આ પાર્શ્વીય વર્ધનશીલ પેશીના કારણે વનસ્પતિની અંદર કાષ્ઠીય અક્ષનું નિર્માણ થાય છે. કાષ્ઠીય અક્ષનું નિર્માણ થાય છે. પાર્શ્વીય વર્ધનશીલ પેશી એ વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ કરાવવામાં મુખ્યત્વ ભાગ ભજવે છે. વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ એટલે શું? તો કે એકવાર વનસ્પતિની અંદર અન્નવાહક અને જલવાહક પેશી બને છે, એ અન્નવાહક અને જલવાહક પેશી બન્યા બાદ ફરીથી નવી અન્નવાહક અને જલવાહક પેશી બને છે અને એવી જ રીતે વનસ્પતિને વૃદ્ધિ થતી જાય છે. વનસ્પતિની પ્રકાંડની જાડાઈમાં વધારો થતો જાય છે. તો આવી જ રીતે નવી નવી પેશીઓ બનતી જાય છે. એને શું કહેવામાં આવે છે? વનસ્પતિની દ્વિતીયક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્વિતીયક વૃદ્ધિની અંદર વનસ્પતિમાં મુખ્યત્વે એઢા આવેલી હોય છે. હવે એઢાનું સ્થાન કયું છે? તો કે વનસ્પતિની અંદર રહેલી અન્નવાહક અને જળવાહક વચ્ચે આવેલી હોય છે. અને આ એઢાના મુખ્યત્વે ત્રણ ભાગ છે. પહેલા ભાગ છે કુલીય એઢા, બીજી છે આંતરકુલીય એઢા અને ત્રીજી છે ત્વક્સ એઢા. આ ત્રણ એઢાના મુખ્યત્વે પ્રકાર છે અને આ ત્રણ એઢા એ દ્વિતીયક વૃદ્ધિની અંદર સમાવેશ થાય છે. અને આ ત્રણ એઢાનું ઉત્પત્તિ ક્યાંથી થાય છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વારા થતી આપણને જોવા મળે છે. અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વારા આપણે દ્વિતીયક વૃદ્ધિની વાત કરીએ તો ફરી એકવાર અન્નવાહક અને જલવાહક પેશીનું નિર્માણ ક્યાંથી થાય છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી દ્વારા થતું આપણને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો વનસ્પતિની આ જે વર્ધનશીલ પેશી છે એ વર્ધનશીલ પેશી દ્વારા વનસ્પતિના પ્રકાંડ અને મૂળની લંબાઈ અને પહોળાઈમાં વધારો થાય છે, જેથી આપણે કહી શકીએ કે વનસ્પતિની વૃદ્ધિની અને વિકાસની અંદર મુખ્યત્વે ફાળો આ વર્ધનશીલ પેશીનો રહેલો હોય છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું સ્થાયી પેશીનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિડિયો જોતા રહો, ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.